ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ અને એક પછી એક આત્મહત્યાના કિસ્સા. 5મા ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. શૈલેષભાઈ સાવલિયા હવે નથી રહ્યા. વિસાવદરના ખેડૂત હતા. આપણી સાથે વિસાવદરથી જ હરેશભાઈ સાવલિયા જોડાયા છે. હરેશભાઈ, એક ખેડૂત તરીકે શું કહેશો? ત્યાંની પરિસ્થિતિ શું, આ ખેડૂત સાથે બન્યું છે? આજુબાજુ કેવું વાતાવરણ છે? આજુબાજુમાં બહુ ખરાબ વાતાવરણ છે. લોકો ઉપર પણ આની બહુ ખરાબ અસર ઊભી થઈ છે. કારણ કે આ શૈલેષભાઈ છે, એક નાના ખેડૂત છે, 10 વીઘાના ખેડૂત હતા. એમને ઉનાળામાં પણ તલ ફેલ થયા વરસાદના હિસાબે. ત્યારબાદ મગફળી પણ એને થોડીક વહેલી વાવી હતી, એટલે મગફળીમાં ઓગસ્ટ મહિનામાં ઉપર વરસાદ થયો એટલે ફેલ થઈ ગઈ. ત્યારબાદ એને ડુંગળી વાવી, તો ડુંગળીના અત્યારે હાલ ભાવ નથી. એ ડુંગળી એના ખેતરમાં પડી છે, મજૂરીના પૈસા ઉભા થાય એવી પોઝિશન નથી. એટલે આ ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે કે આટલું બધું હવે હું ક્યાંથી ભરીશ. 2 બાળકો પણ ભણે છે, 2 બાળકોની ફી ભરવાની પણ બાકી છે. એટલે કોઈને કીધું નહીં, પણ આ ખેડૂત મનમાં મૂંઝાય અને પોતાના જ ખેતરમાં ઝેરી દવા ગટગટાવી દીધી. આ પહેલા જેમ કે તમે ત્યાં લડત ચલાવતા હો છો, તમારી સાથે આવ્યા હોય, વાત કરી હોય, એવું કશું હતું આ પહેલા? ના, એવું કશું નથી. જો અમારા ધ્યાને આવો મુદ્દો આવ્યો હોય તો અમે એમ રીતે એને મદદ કરી દઈએ. પણ ખેડૂતો કેવું છે, એ કોઈને કહી નથી શકતા. ખેડૂતો કોઈ પાસેથી ઉછીના ઉધાર લેવા હોય તો પણ એક શરમ અનુભવે છે અને કોઈને કહી નથી શકતા, અને આવો પગલા ભરી લે છે. એક તરફ હરેશભાઈ, સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું, જેને ઐતિહાસિક સહાય પેકેજ તરીકે કહેવામાં આવે છે, પણ વાત એ છે કે ત્યારબાદ પણ આત્મહત્યાના કેસ તો સામે આવી જ રહ્યા છે. બીજી વાત એ છે કે દેવા માફીની પણ સતત વાતો થઈ રહી છે. તમે શું વિચારો છો આ બાબતે? આજે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું, સહાય પેકેજ છે જ નહીં. જો સહાય પેકેજ હોય તો અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી ગયા હોય. પણ અત્યારે ગામડે લાઈનો લાગી છે ફોર્મ ભરવાની. પહેલા ફોર્મ ભરો. અત્યારે તો મંત્રીઓ એવું કહે છે કે ભાઈ તમારું પંચાયતનું કાંઈ પણ લેણું હોય તો ભરો, ત્યાર પછી તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે. એટલે આવા બધા નાટકો છે. જો સરકારને સહાય ચૂકવવી જ હોય તો તમામ ખેડૂતોના એકાઉન્ટ એમની પાસે છે જ, તો સીધા સહાય એમના એકાઉન્ટમાં કેમ નથી નાખી દેતા? માની લો થોડા ઘણા કોઈ ખેડૂત રહી જતા હશે તો એનો તો સર્વે થઈ જશે, ગામના મંત્રી અથવા તો તલાટ કે સરપંચ કોઈ પણ કરી લેશે. પણ આ એક નાટક છે, આવું કાંઈ છે નહીં. અને ખેડૂતોને દેવા માફી વાળી વાત તો તદ્દન ખોટી છે. આ લોકો ક્યારેય ખેડૂતોના દેવા માફ નહીં કરે. આ ઉદ્યોગપતિઓની સરકાર છે, ખેડૂતોની સરકાર છે જ નહીં. હરેશભાઈ, છેલ્લો સવાલ એ પૂછી લઉં કે શું કોઈ સરકારી અધિકારીઓ અથવા તો ત્યાંના કોઈ અન્ય નેતાઓ હોય, સત્તાધારી પાર્ટીના કોઈ મોટા નેતા હોય, એ પરિવારની વેદના સાંભળવા આવ્યા છે અથવા તો તેમને કોઈ સાંત્વના આપી છે? ના, હજી સુધી કોઈ નથી. મને કાલે જાણ થઈ 7 વાગ્યા કે ભાઈ ખેડૂતે આત્મહત્યા કરી છે, તો હું માળિયા હતો ત્યાંથી સીધો સિવિલ પહોંચ્યો. પણ ત્યાંથી લઈ અને ખેડૂતની અંતિમ ક્રિયા જે કહેવાય ને સ્મશાન વિધિ, એ પૂર્ણ થઈ ત્યાં સુધી હું હતો. પણ કોઈ સત્તા પક્ષના લોકો ત્યાં પણ ડોકું કાઢવા પણ નથી આવ્યા. જી, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. આભાર.